હેલો એવરીવન, આજે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવશી. તો આપણે એના માટે 2 બટાકા લેશી. આજે આપણે ઘરે કેવી રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવશી એની રેસીપી જોઈએ છીએ. તો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે. આપણે આ ફ્રેન્ચ ફ્રાઈઝ માટે 2 નંગ બટેટા લેવાના છે અને એને આપણે છાલ ઉતારી લેવાની છે. સૌથી પહેલાં ધોઈને એકવાર પાણીથી ધોઈ અને પછી સરસ મજાનો છાલ ઉતારી લેવાની છે બટેટાની. આ રીતે આ છાલથી આપણે છાલ ઉતારી લેશી. આવી રીતે એની છાલ ઉતારી લેવાની બટેટાની. આપણું હવે બટેટાની છાલ ઉતરી ગઈ છે. તો આપણે હવે આ એક આમ તો ચપ્પુથી આપણે હાથે પણ કરી શકીએ. આજે મારી પાસે આ ફ્રેન્ચ ફ્રાઈઝનું કટર છે જે આપણે યુઝ કરવાના છીએ. આ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝનું કટર આપ્યું છે, તો એ કટર છે, તો એનામાં આપણે યુઝ કરશી. કટરને કેવી રીતે, આ રીતે કટર છે એમાં આ રીતે આમ પ્રેસ કરવાનું છે ઉપર. આ રીતે આ બટેટું રાખી અને ત્યાર પછી આપણે એને ભાર દઈને પ્રેસ કરવાનું આવી રીતના. એટલે પ્રેસ કરીને તો આ રીતે આપણી સરસ મજાની ચિપ્સ તૈયાર થઈ જશે. આ રીતે આપણી ફ્રાઈઝ આ રીતે આપણી તૈયાર મશીનમાં તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણી સરસ મજાની મશીનથી આ રીતે આપણી તૈયાર થઈ ગઈ છે. મશીનમાં બધી આ રીતે તૈયાર કરી લેવાની. આ રીતે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ આ રીતે રેડી થઈ ગઈ છે કાચી. અને હવે આપણે એને કેવી રીતે ફ્રાય કરવી એની રેસીપી જોઈ લઈએ. આ રીતે પાણી ગરમ કરવા મૂકવાનું અને એમાં આપણે થોડું નમક નાખી દેવાનું. પાણી ગરમ કરી અને એમાં આપણી આ જે ફ્રેન્ચ ફ્રાઈઝ છે એને 10 મિનિટ માટે સેજ અધકચરી ગરમ ઉકળવા દેવાની. ટાઈમિંગ પ્રમાણે અધકચરી ઉકળવા દેવાની છે ઢાંકણ ઢાંકીને. આપણી સરસ 5 મિનિટમાં ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી થઈ ગઈ છે. તો આપણે એને ગરમ પાણીમાંથી કાઢી અને કોટા કોટા પર આ રીતે છોટી છોટી લઈ લેશે અને કોરી કરી લેશું અને સરસ કોરી કરી લેવાની. હવે આપણે આ રીતે કોરી થઈ ગઈ છે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ. તો હવે આપણે આને ફ્રાય કરશી. તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે હવે આને ફ્રાય કરશી. સરસ મજાની આ રીતે રેડી થઈ ગઈ છે. હવે આપણે આને ફ્રાય કરશી ગરમ તેલમાં. હવે આપણે આમાં તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો આપણે હવે એમાં નાખી દઈએ છીએ. પહેલાં થોડીક હાફ ફ્રાય કરવાની, પછી આપણે સેકન્ડ વાર થોડીક ફ્રાય કરશી. આપણી એકવાર ફ્રાય થઈ ગઈ છે. આ રીતે કાઢી લેશી. પછી 2 મિનિટ પછી પાછી આપણે એને ફ્રાય કરવા મૂકીશું. આ રીતે એકવાર થઈ ગઈ છે. હવે આપણે તેજ ઠંડી થાય એટલે બીજી વાર ફ્રાય અને કરીશું. હવે આપણે સેકન્ડ ટાઈમ ફ્રાય કરવા મૂકી છીએ. સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરવાની છે. તો રેડી છે આપણી ફ્રાય થઈને ફ્રેન્ચ ફ્રાઈઝ. આ રીતે આપણે ફ્રાય કરેલી બહાર લઈ લેવાની. બધી આ રીતે ફ્રાય કરીને રેડી થઈ ગઈ છે. તૈયાર છે આ મારી ફ્રેન્ચ ફ્રાઈઝ, જે મેં મારા ડ્રોઈંગ સાથે પ્રેઝન્ટ કરી છે. યમી યમી ફ્રેન્ચ ફ્રાઈઝ સરસ છે ટેસ્ટમાં. જો આ રીતે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી થઈ ગઈ છે. આ રીતે જે આપણે તોડવાથી આ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ બને છે. સરસ છે, ટેસ્ટી. તમે પણ ઘરે બનાવજો અને વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.